બધા કાશીથી આપની જોડે શાસ્ત્રાર્થ કરવા હતા. હવે શાસ્ત્રાર્થ કરવા આવે ને સેવામાં બહુ અવેર થઈ જાય, બહુ મોડું થઈ જાય. નવનીત પ્રિયાજીની સેવા પહોંચે અને આપણે ત્યાં તો કંઠાસરી જૂના વૈષ્ણવ ગાતા, અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે, ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે. કે મહાપ્રભુજી અડેલમાં બિરાજે, માતૃશ્રી ઇલમમાં ગુરુજી સાથે છે અને શાસ્ત્રાર્થ કરવા માટે બ્રાહ્મણો આવ્યા છે, મહાપ્રભુ શાસ્ત્રાર્થ કરે છે. અવેર થઈ નવનીત પ્રિયાજીને ઉત્થાપનનો સમય થઈ ગયો અને એટલું બધું મોડું થઈ ગયું કે શાસ્ત્રાર્થ પૂરો ન થાય. એટલે ઇલમમાં ગારુજીને બોલાવ્યા નવનીત પ્રિયાજી. કહ્યું કે આપ મારા ઉત્થાપન કરાવો. અરે મને તો બ્રહ્મ સંબંધ નથી ને વલ્લભ ખીજાશે જો એમને ખબર પડશે કે મેં આપનો સ્પર્શ કર્યો છે. અચ્છા, બ્રહ્મ સંબંધ નથી, આવો હું આપને બ્રહ્મ સંબંધ કરાવું, હું આપનો ગુરુ બનું. લો તુલસીદલ હાથમાં, ઇલમમાં ગારુજીને હાથમાં તુલસીદલ આપ્યા. હું જેમ બોલાવું એમ બોલતા જાઓ. નવનીત પ્રિયાજી બ્રહ્મ સંબંધનો મંત્ર બોલે, ઇલમમાં ગારુજી બોલે અને કહ્યું હવે મારા ચરણારવિંદમાં સમર્પિત કરો તુલસીદલ. ઇલમમાં ગારુજી ચરણારવિંદમાં સમર્પિત કર્યા. કહ્યું કે હવે હું ગુરુ બન્યો, લાવ મારી ગુરુ ભેટ લાવ. ઇલમમાં ગારુજી કે મારી પાસે તો કાંઈ નથી. ત્યારે યાદ આવ્યું, પોતાના ગળામાંથી કંઠાસરી કાઢી અને નવનીત પ્રિયાજીને ધરાવી અને કહ્યું કે હવે બધા શૃંગાર વડા કરીશ પણ કંઠાભરણ ક્યારે વડું નહીં કરું. અને એ આખી કંઠાસરીનું ધોળ છે અને એ ધોળ ઘણા પ્રાચીન વૈષ્ણવને આવડતું હોય છે, ગાતા હોય છે અને એ રીતે પણ અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને જ્યારે અવેર થવા લાગે એટલે શું કર્યું, મહાપ્રભુજી એક પત્રાવલંબન ગ્રંથ કાશી વિશ્વનાથની દિવાલ પર લગાવ્યું. કહ્યું કે આ વાંચી લેજો અને પછી જો કોઈ શંકા હોય વિદ્વાનોને તો અમારી જોડે શાસ્ત્રાર્થ કરવા આવજો. અને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. કેવલ એ વાંચીને જ બધા નિરુત્તર થઈ જતા અને હવે કોઈ શાસ્ત્રાર્થ કરવા નહીં જતા. ગુસાઈજીની વાર્તામાં આવે ને, વિશ્વદાસ છીપા વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવે ને તો વિશ્વદાસ છીપા દ્વારપાલ અને વિદ્વાન આવે તો એ પોતે શાસ્ત્ર કે પહેલા મને જીતો પછી મારા ગુરુ પાસે જજો. અને દ્વારપાલ જ એમને હરાવી દે અને બધાને એમ થાય કે જેનો દ્વારપાલ આટલો વિદ્વાન છે એના ગુરુ કેવા હશે. તો અઠવાડિયું થયું, 10 દિવસ ગયા, 15 દિવસ ગયા, કોઈ વિદ્વાન આવ્યા નહીં. તો ગુસાઈજી વિશ્વદાસને બોલાવ્યા. વિશ્વદાસ અહીંયા આવો. કેમ કોઈ વિદ્વાન આવતા નથી? કેટલો સમય થયો કોઈ વિદ્વાનોને મળે? વિશ્વદાસ કે આવે છે તો ઘણા પણ અંદર આવવાની હિંમત થતી નથી. કેમ? મારી જોડે જ શાસ્ત્રાર્થમાં હારી જાય તો પછી આપની પાસે ક્યાંથી આવે? ગુસાઈજી કે એવું નહીં કરું, અમે તો શાસ્ત્રાર્થ પણ એટલા માટે કરીએ છીએ કે અમે એમને દક્ષિણા આપી અને એમનું પોષણ કરી શકીએ. અમે ગો બ્રાહ્મણ પ્રતિપાલ છીએ, એમનું પોષણ કરવું અમારા જવાબદારીમાં છે. શાસ્ત્રાર્થના બહાને બ્રાહ્મણો આવે અને અમે બ્રાહ્મણોને દક્ષિણા આપીએ. તો એવા માઈક મત માતંગ, પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ અને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને વિવિધ અવતારો લઈને ભૂતલ પર વધારે. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વિવિધ અવતારો લઈને આવનારો એ અવતારી. યસ્માત ક્ષરવતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એ પુરુષોત્તમ જે આ બધા જ રૂપ ધારણ કરીને આવે એવા કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ રૂપે સ્થાપ્યા છે. અને આગળ ગાન કરતા ગોપાલદાસ, સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. તેના માટે સ્વમાર્ગ સ્થિર સ્થાપો, સ્વમાર્ગમાં પુષ્ટિ માર્ગમાં સ્થિર કરો, સ્થિર સ્થાપો. આપવા ભજનાનંદ અને સ્વરૂપાનંદ આપવા. નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. મુખમાંથી જે સુગંધ રૂપે કયા 2 મંત્રો આપ્યા મહાપ્રભુ. એક સ્વમાર્ગ સ્થિર સ્થાપવા એટલે નામ નિવેદન, શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર પણ ખોટું બોલતા હોય છે. શ્રી કૃષ્ણ શરણમ, ઘણા મમ હોય, મમ ની પાછળ વિસર્ગ કરે, ઘણા મમ ને હલંત કરે, મમ, ઘણા મમા કરે. સીધો સાદો મંત્ર છે શ્રી કૃષ્ણ, કૃષ્ણની પાછળ વિસર્ગ, પછી શરણમ મ, ખાલી મ પૂરો અને બીજો મ પૂરો. મમ મે આવ્યૌ અસ્માકમ નઃ, ષષ્ઠી વિભક્તિ અસ્મક શબ્દ, મારું. એટલે કમથી કમ અષ્ટાક્ષર તો શુદ્ધ આપણે બધા બોલવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ, તો અષ્ટાક્ષર. અને એના ઉપર ગુસાઈજીની કેવી સુંદર ટીકા છે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃષોષેત. એક એક અક્ષર કયું કયું ફલ આપે છે. અને એટલા માટે આપણે ત્યાં અષ્ટાક્ષરને મહામંત્ર કહે છે. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા શરણાગતિ અને આપવા ભજનાનંદ.
સ્વરૂપાનંદ સેવાનો આનંદ આપવા માટે પંચાક્ષર મંત્ર આપ્યો. જે અપ્રસ્માત ઠાકોરજી આગળ બોલતા હોય, હે કૃષ્ણ તારો છે, તારો દાસ છું એ ના આવે, ખાલી કૃષ્ણ તારો છું, જે 5 અક્ષર છેલ્લા એને પંચાક્ષર કહેવાય. ભોગમાં તુલસીજી પધરાવીએ ને ત્યારે પંચાક્ષર બોલે, ચરણારવિંદમાં પધરાઈએ ત્યારે ગદ્ય મંત્ર, બ્રહ્મસ્વન મંત્ર. ગદ્ય એટલે લિટરેચર, પદ્ય એટલે પોએટ્રી, એટલે સ્ટાર્ટિંગનું જે બોલીએ ભગવાન કૃષ્ણથી વિખુટા પડે એ ગદ્ય કહેવાય, અને એમાં છેલ્લા 5 અક્ષર એ પંચાક્ષર કહેવાય. તો એ નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુક્તા, બંને એટલે 7 પ્રકારની ભક્તિ અષ્ટાક્ષરથી સિદ્ધ થાય અને 2 પ્રકારની ભક્તિ પંચાક્ષરથી સિદ્ધ થાય. આમ નવધા ભક્તિ આ બંને મંત્રોથી સિદ્ધ થાય છે. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. અને આપના મુખારવિંદથી જ્યારે આ મંત્રોને શ્રવણ કર્યા ત્યારે જીવને અધિકાર પ્રાપ્ત થયો એમ કહી અને ગોપાલદાસ આગળ કહે છે કે શ્રી કેવા છે, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અને કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દે. કેમ પ્રદેશ કરવા પધારે છે? અનેક જીવ પર કૃપા કરવા. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા પ્રભુ કે મહાપ્રભુ રાહ નથી જોતા, અધિકારી હશે તો આવશે અમારી પાસે. ના ના, એ જીવને ભાન નથી, હું જીવ સુધી જઈશ. એક નાનકડો ગરીબમાં ગરીબ વ્યક્તિ દૈવી હોય તો એના ઝૂંપડા સુધી મહાપ્રભુજી પધાર્યા છે. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અનેક દેશોમાં અનેક પ્રદેશોમાં મહાપ્રભુજી કૃપા કરી અને અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. ગોપાલદાસજી કહે એ ભૂમિ ધન્ય છે જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ થયો છે. અને ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા એનું વર્ણન કરતા ગોપાલદાસ ગાન અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અગર્યા. બંગાળ, આસામ, સૌરાષ્ટ્ર, મારવાડ, કેટલા પ્રદેશોનું વર્ણન કર્યું છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, અને તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ. આપ તો દૈવી જીવો પર કૃપા કરવા માટે પધાર્યા. વર્ણન એવું આવે છે કે બંગાળમાંથી વનમાંથી થઈને મહાપ્રભુજી પધારતા હતા. ઘનઘોર વન હતું. આપના ચરણારવિંદને આપે એક શિલા ઉપર ઘસ્યા અને તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. અને એ ચરણારવિંદમાંથી એવી સુગંધ નીકળી આખા વનમાં વ્યાપી ગઈ અને જે તામસ જીવો હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર કરી ગયો. એવો પ્રબળ પ્રતાપ. વિચાર કરો, જેની ગંધમાં આટલી તાકાત હોય એના સ્પર્શમાં કેવી તાકાત હશે. ચરણારવિંદ, ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ રજ અને ચરણ ગંધ, આ 4 રીતે કૃપા થાય. જેમ આપણે સ્પર્શ કરીએ છીએ ચરણો, ચરણોદક કેસર સ્નાન કરાવ્યું છે, જલ અચ્યુત દાસને મહાપ્રભુ ચરણારવિંદનું જલ આપ્યું, આંખે લગાડ્યું અને અલૌકિક લીલાના દર્શન થવા લાગ્યા. ગુસાઈજી ત્યાં જે શૃંગાર અને ભોગ ધરે એ અચ્યુત દાસને અહીંયા ખબર પડે. અને એટલા માટે ગુસાઈજીનો ક્રમ હતો, શ્રીનાથજી બાબાની સેવા કર્યા પછી અચ્યુત દાસને મળવા. અચ્યુત દાસ કહે કે આપ અહીંયા મને કેમ પધારો? તમારી આંખોમાં મને મહાપ્રભુજીના દર્શન થાય છે. ચરણોદકનો એવો પ્રબળ પ્રતાપ. અને એટલા માટે કેસર સ્નાનનું જલ પણ હોય ને એ પણ સાધારણ. ચરણ રજ, આપણે ત્યાં ચરણ રજનો પ્રકાર છે, ચરણામૃતનો પ્રકાર છે. તો અને એ રીતે ચરણ ગંધ, તમે જ્યારે બેઠકજીમાં જઈને અત્તર લઈ અને મહાપ્રભુજીને શ્રીઅંગમાં સ્પર્શો છો, પછી અત્તરની ગંધ નથી, એ શ્રી વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય છે. અને ગંધ માત્ર ઉદ્ધાર કરનારી છે. તો અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અગર્યા પ્રતાપ પદરજ ગંધ. અને ગંધ માત્રથી ઉદ્ધાર. અને હવે મહાપ્રભુજી પધાર્યા છે વિજયનગર કૃષ્ણદેવરાયની સભા. ગોપાલદાસને દર્શન થાય છે ગુસાઈજીની સન્મુખ બેઠા બેઠા. કનક સ્નાન શતમણ સુવર્ણે કરાવ્યું મહીપાલ, અને તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિ ન પાછી. કૃષ્ણદેવરાયની સભામાં મોટી સભા ભરાઈ છે. એ સમયનું બહુ મોટું રાજ્ય હતું વિદ્યાનગર, વિજયનગર. આજે પણ નોર્થ કર્ણાટકામાં હમ્પી આદિ છે. હમણાં તો આખું યુનેસ્કો ને એની અંડરમાં આવી ગયું છે ને બહુ પ્રાચીન રામાયણના સ્થાનો છે. અને ત્યાં આ વિજયનગર બહુ મોટી રાજધાની હતી ને અડધું ભારત. કારણ કે ભારતનો ઇતિહાસ જે લખાયો છે ને એ કેવલ દિલ્હીને કેન્દ્રમાં રાખીને લખાયો છે. એટલે એ રીતે જોવા જાવ તો સમગ્ર ભારતનો ઇતિહાસ આવતો નથી. દક્ષિણ ભારતનો એ પ્રકારનો ઇતિહાસ વર્ણન આપણે ત્યાં ભણવામાં કે એમાં પણ ઓછો આવે.
પણ આ કૃષ્ણદેવ રાયની બહુ મોટી રાજ્ય સત્તા હતી અને ત્યાં શાસ્ત્રાર્થ કરવા ભારત વર્ષના સમગ્ર વિદ્વાનોને ભેગા કર્યા છે. આખો સભાગૃહ ભરાયેલો છે અને રાજાએ નક્કી કર્યું કે શાસ્ત્રાર્થમાં જે જીતે એનો હું શિષ્ય થાઉં. 100 મણ સોનાથી એને સ્નાન કરાવું. અને કેટલાક બ્રાહ્મણો તો સ્વર્ણની લાલસાથી આવી ગયા છે કે એમ કરીને યુક્તિ બળથી જીતીએ તો 100 મણ સોનું મળી જાય. આખો સભાગૃહ ભરાયેલો છે. એના કોષાધ્યક્ષ મહાપ્રભુજીના મામા હતા અને નાની 11 વર્ષની આયુમાં મહાપ્રભુજી પધાર્યા. મામાએ કહ્યું કે મારા ઘરે રોકાવ. અરે, જેને પ્રભુમાં શ્રદ્ધા ન હોય એને ત્યાં ઘરે કેમ રોકાવાય? અમે તો સ્વયં બાકી છે, ગામની બહાર એક વૃક્ષ નીચે મુકામ કરીશું. આવું જ્યારે મહાપ્રભુજીએ કહ્યું તો મામાને અપમાન લાગ્યું. અરે, હજી આટલો નાનો છે અને મારી સામે આવી ધર્મ શીખવાડે છે મને. અને નારાજ થઈ ગયા તો ઘરે આવતો જ. અને અહીંયા સભા ચાલી રહી છે. એક પછી એક બ્રાહ્મણો સામ સામે બેસી વેદ વેદાંત ઉપનિષદો વેદોને મંત્રો બોલી બોલી એકબીજાને પરાસ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અને મહાપ્રભુજીને સમાચાર મળ્યા છે અહીંયા શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. કયો મતનો સ્વીકાર, કયા મતની સ્થાપના કરવી, જે જીતે એનાથી નક્કી થશે. અને મહાપ્રભુજીએ નક્કી કર્યું કે હવે અમે પોતે શાસ્ત્રાર્થમાં આવી રહ્યા છીએ. गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भये सब सुलभ, इनके रवि के उदय किरण जो बाड़ी, तैसे ही सभा पात उठी ठाड़ी. મૂળ પુરુષમાં દ્વારકેજી વર્ણન કરે છે કે મામાએ તો બહાર દ્વારપાલો ગોઠવી દીધા છે. કોઈ પણ ભલે આવે પણ શ્રી વલ્લભ ના આવવા જોઈએ. અને જ્યાં મહાપ્રભુજી પધારે છે વર્ણન કરતા કેવા પધારે છે. ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ. એક વનમાં મદમસ્ત હાથી નિર્ભય થઈ અને વનમાં વિચરણ કરતો હોય એવા મદમસ્ત ગજરાજની જેમ મહાપ્રભુજી એક એક ચરણ પધરાવતા પધરાવતા એક ખુલ્લો ઉપરણો અને ધોતી ધારણ કરી કપાલ પર મોટું તિલક છે અને મહાપ્રભુજી ગૌમુખી હાથમાં લઈ ગજગતિની ચાલ ચલતા ચલતા એ સભાગૃહમાં પ્રવેશ કરવા જાય. જેને રોકવા માટે ઉભા રાખ્યા હતા એને તો એમ થયું જાણે સાક્ષાત સૂર્ય મનુષ્ય દેહ ધારણ કરીને આવી ગયો છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો. અને મહાપ્રભુજી જ્યાં સભાગૃહમાં પ્રવેશ કરે છે તૈસે સભા પાત ઉઠી ઠાડી. મહાપ્રભુજીનું તેજ જોઈ ક્યારે બધા બ્રાહ્મણો વિદ્વાનો ઉભા થઈ ગયા એમને ખબર ન પડી. અને મહાપ્રભુજીએ કહ્યું અમે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છે. ગાદી તકિયા પર મહાપ્રભુજી બિરાજમાન થયા. એક પછી એક બ્રાહ્મણો આવે, શાસ્ત્રોના પ્રમાણો મહાપ્રભુજી આપે, પરાસ્ત થાય, દંડવત કરીને બાજુમાં બેસી જાય. ફરી કોઈ બીજું આવે, ફરી પોતાના પ્રમાણો આપે, મહાપ્રભુજી ઉત્તર આપે, નિરુત્તર થાય, દંડવત કરીને બાજુમાં બેસી જાય. આમ કરતા કરતા બધા જ બ્રાહ્મણો આવ્યા, બધા જ વિદ્વાનો આવ્યા. કોઈની પાસે ઉત્તર ન રહ્યો. મહાપ્રભુજીએ દ્રષ્ટિ ફેરવી, હજી કોઈ બાકી છે અને બધા એક સાથે મળી બોલો જગતગુરુ વલ્લભાચાર્ય જગત ગુરુ વલ્લભાચાર્ય કી જય. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. જગત ગુરુ પદ પર શ્રી મહાપ્રભુજીને બિરાજમાન કર્યા. અને રાજાનો સંકલ્પ હતો હાથાળ સુવર્ણ મુદ્રાના લઈને રાણીઓ આવી છે. આયો રાજા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજીને પધરાવીને પોતાના સુવર્ણના સિંહાસન પર શ્રી મહાપ્રભુજીને બિરાજમાન કર્યા છે. સમસ્ત પવિત્ર નદીઓનું જલ કેસર મિશ્રિત સુગંધી મિશ્રિત કરી મહાપ્રભુજીનો અભિષેક કરાવ્યો છે. અને હવે તો 100 મણ સુવર્ણથી મહાપ્રભુજીના ચરણોમાં પધરાવી 7 મણ સુવર્ણે સ્નાન મહાપ્રભુજીનું થઈ રહ્યું છે. વેદ મંત્રો બ્રાહ્મણો બોલી રહ્યા છે અને જગત ગુરુ રૂપે મહાપ્રભુજીનું તિલક કર્યું. મહાપ્રભુજીની શોભા કઈ અલૌકિક લાગી રહી છે. લાંબા કેશ વિખરાયેલા છે. સુંદર ભાલ પર તિલક શોભી રહ્યું છે. સુંદર જલથી પવિત્ર જલથી અભિષેક થઈ રહ્યો છે. ચરણારવિંદમાં સુવર્ણ મુદ્રાઓ પધરાવી રહી છે. વેદ ઘોષ ચાલી રહ્યા છે. દુંદુભીઓના નાદ વાગી રહ્યા છે. ડંકા નિશાનના અવાજ આવી રહ્યા છે. અલૌકિક વાતાવરણ સર્જાયું છે. આજ મહાપ્રભુજી જગત ગુરુ છે. આપણા સુંદરદાસની વાર્તા આવે છે. સુંદરદાસ એવા વૈષ્ણવ હતા એમને વલ્લભ સિવાય બીજે ક્યાંય સુંદરતા દેખાતી હતી. પ્રશંસા કરે તો વલ્લભના રૂપની, બાકી એમને ક્યાંય સુંદરતા નથી. એકવાર પ્રસાદ લેવા બેઠા હતા અને પ્રસાદ લેવા બેઠા હતા અને કોળીઓ મુખમાં મૂક્યો અને એટલું બોલ્યા સુંદર સુંદર અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આજુબાજુ બેઠા હતા વૈષ્ણવ બધાને આશ્ચર્ય થયું. સુંદરદાસ તમે તો ક્યારેય કોઈની પ્રશંસા કરતા નથી અને મહાપ્રસાદની આટલી પ્રશંસા. સુંદરદાસ ભાનમાં આવ્યા. કયો મહાપ્રસાદ? કેમ હમણાં તમે મુખમાં મૂક્યો અને સુંદર સુંદર અદ્ભુત? ત્યારે સુંદરદાસને એકદમ ભાન આવ્યું ને કહ્યું અરે કયો મહાપ્રસાદ? મારું તો ધ્યાન કણકાભિષેક કૃષ્ણદેવ રાયની સભામાં મહાપ્રભુજી સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા છે અને મહાપ્રભુજીનો કણકાભિષેક થઈ રહ્યો છે અને મારું ધ્યાન તો વલ્લભના એ સ્વરૂપમાં હતું. અને તમે પૂછ્યું કેવું લાગ્યું એટલે મેં કહ્યું સુંદર સુંદર અદ્ભુત.
જગત ગુરુ રૂપે મહાપ્રભુજી બિરાજ. કનક સ્નાન શતમણ સ્વર્ણે કરાવ્યું મહિપાલ. 100 મણ સોનાથી અને કહ્યું કે હવે આપણે આ ભેટ ધર્યું છે. મહાપ્રભુજી કહે સ્નાન કરેલું જલ પાછું ઉપયોગમાં ન લેવાય. અને સ્વર્ણથી સ્નાન કરાવ્યું છે તો આ તો સ્નાન જલવત છે, આ તો ત્યાજ્ય છે, મારાથી ન લેવાય. પણ આ જેટલા વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે ને, કોઈને કોઈ કામના સાથે આવ્યા છે, એમ કરો આ 100 મણ સોનું સમસ્ત બ્રાહ્મણોમાં વિતરણ કરાવ્યું. અને ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા, વલ્લભાધીશનો જય જયકાર થવા લાગ્યો છે. અને સતમ તે મૂકી વેગે ચાલ્યા. રાજાએ વિનંતી કરી, શરણે આવ્યો, શિષ્ય થયો અને ફરી થાલ લઈને આવ્યો. કહ્યું કે આ તો પ્રજાના કરથી આવેલું ધન છે, પણ હા આમાંથી 7 મુદ્રાઓ તારા પરિશ્રમની છે. અને મહાપ્રભુજીએ 7 સુવર્ણ મુદ્રા લીધી અને એનાથી શ્રીનાથજી બાવાના નુપુર સિદ્ધ કરાવ્યા, જે આજે પણ નાથદ્વારામાં શ્રીનાથજી ધરે છે. અને આપને તો અનાશક્તિ છે, તે મૂકી વેગે ચાલ્યા, રાય દ્રષ્ટિ ન પાછી વાર. અને કહ્યું કે આ બધા બ્રાહ્મણોમાં વિતરણ કરી દો. અને મહાપ્રભુજી ત્યાંથી પગપાળા ફરી પૃથ્વી પરિક્રમા કરવા આગળ ચાલ્યા. અને વર્ણન કરતા ગોપાલદાસ કહે, ત્યાંથી દક્ષિણ પાહુ ધારિયા, પાંડુરંગ શ્રી વિઠ્ઠલના. મહાપ્રભુજી ત્યાંથી વિઠોબાજી પંઢરપુર પધાર્યા. આજે પણ સુંદર સ્થાન છે મહારાષ્ટ્રમાં. પાંડુરંગ શ્રી વિઠ્ઠલના નેત્ર મળતા વાત કીધી, વચન દીધું. વિઠોબાજીને ત્યાં પધાર્યા, ગળે મળ્યા મહાપ્રભુ. પહેલા જૂના જમાનામાં વિઠોબાજીને ત્યાં ક્રમ હતો, આમ હસ્તો હોય તો લોકો આમ કરીને બાત ભીડતા, તો પ્રાચીન ત્યાં પરંપરા હતી. હવે તો જ્યારે નેત્ર મળ્યા, નેત્ર મળતા વાત કીધી. જાણે ઈશારો કરતા વિઠોબાજીએ કહ્યું, હે શ્રી વલ્લભ, આપ પધાર્યા છે, મારા મનમાં એક મનોરથ છે, હું માંગુ એ આપશો? મહાપ્રભુજી કહે, આપે તો આજ્ઞા કરવાની હોય, આપે થોડી કઈ યાચના કરવાની. એમ નહીં, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભ. એમની હાથમાં હાથ મૂકીને વચન આપો. મહાપ્રભુજી કે આપના હસ્તમાં હસ્ત મૂકીને બતાવો આપની શું આજ્ઞા છે. તો ઘણી વાર એમ થાય, અમને તો ઈચ્છા એ છે. અને ત્યારે ઠાકોરજીએ વચન માંગીને કહ્યું, મારી એક ઈચ્છા છે કે આપ વિવાહ કરો અને આપના ઘરે હું પુત્ર બનીને પ્રગટ થાઉં. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, હું આપનો બાળક થઉં ને આપ મારા પિતા. તો ઘણાને એમ થાય, તો શું આ વિઠ્ઠોબાજી ગુસાઈજી રૂપે પધાર્યા? તો જો ગહન અધ્યયન કરો તો આમાં જ્યારે વિઠ્ઠોબાજીએ માંગ્યું કે અમને એક વચન આપ્યો, તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા. અને જ્યારે હાથમાં હાથ આપવા ગયા ત્યારે શ્રીનાથજી હાથ પકડી લીધો અને કહ્યું, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે. એટલે શ્રીનાથ શબ્દ વાપરો. એટલે આપોષ મધ્યાને નવમે શ્રીનાથજી. જો એમ શ્રીનાથજી શબ્દ આવ્યો. કેમ શ્રીનાથજી શબ્દ વાપર્યો? કારણ કે અમને તો ઈચ્છા, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, આપ મારા પિતા બનો અને હું આપની ગોદમાં ખેલું. મને લાગે છે કે મહાપ્રભુજીની ગોદમાં બેસી ગુસાઈજીને રમતા જોઈ અને ત્યારે નરસિંહ મહેતાને દર્શન થયા હશે અને ત્યારે ગાયું હશે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. કારણ કે એ નરસિંહ મહેતા આપણે ત્યાં ગોપાલદાસ કહેવાય છે, આપણી ત્યાં તો ભાવના છે. તો આ જયારે ગોદમાં રમતા જોયા હશે ત્યારે કહ્યું. તો અહીંયા આગળ ગાન કરતા ગોપાલદાસ, આમ જ્યારે મહાપ્રભુજી વચન આપીને પધાર્યા છે, વર્ણન કરતા ગોપાલદાસ, નેત્ર કમલે ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા, પાંડુ નેત્ર મળતા વાત કીધી, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. અને તે પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. એ સાક્ષાત પુરુષોત્તમ પ્રગટ છે. વાતનો આનંદ મહાપ્રભુજીને થયો. નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. નેત્ર કમલે નાના ભાવે. જો ગુરુ શિષ્યને સન્માન કઈ રીતે આપે? દેશે ભક્તને સન્માન. તો સન્માન એટલે શું? એને કઈક કોઈ વિશેષ પદ પર બેસાડો, જગ્યા પર બેસાડો, એને એવોર્ડ આપો. સન્માન શું? એના અધિકાર અનુસાર એને સેવા આપવી, એ જ સેવકનું સન્માન છે. એને ઘરે ઠાકોરજી પધરાવી દેવા. આ તમારા બધાના ઘરે ઠાકોરજી પધરાવ્યા ને, એ જ તમને મહાપ્રભુજી સન્માનિત કર્યા છે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. પોતાનું સર્વસ્વ આપી મહાપ્રભુજી સન્માનિત કર્યા. બહુ હોય એ થોડું ઘણું આપે, જે દાતા હોય પોતાનામાંથી થોડું આપે. જે ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે. મહાપ્રભુજી તો મહોદાર છે, એ તો સર્વસ્વનું દાન કરે છે.
નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. અને આમ સન્માન આપી અને કહ્યું ત્યાંથી વૃંદાવન પાઉં ધાર્યા જ્યાં મધુપ કરે ઝંકાર. ત્યાંથી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે અને વ્રજની શોભા મધુપના ઝંકાર થઈ રહ્યા છે. અને કેવા કુસુમ દ્રુમ નવ મલ્લિકા અને મકરંદ નો નહીં પાર. સુંદર વૃક્ષો ઉગ્યા છે, મલ્લિકાના પુષ્પો ખીલ્યા છે, સુંદર મંદ શીતલ વાયુ વહી રહ્યો છે અને એની શોભા જોઈ મહાપ્રભુજી પ્રસન્ન થઈ રહ્યા છે. અને આગળ વર્ણન કરતા ગોપાલદાસ તરુ તમાલ અતિ શોભતા હેમ જ્યોતિકા સંગોળ. અનેક વૃક્ષો લતાઓ એકબીજાથી વિડાયેલી છે, લલના તે સુભગા લટકતા હીણે તે મોડા મોડ. અનેક ગોપીજનો અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે. તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધની ધ્યાન. જે વેણુનાદનો વેણુ ગીતનો આખો પ્રસંગ છે, ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. આખા વ્રજનું વાતાવરણ કેવું છે! આ તાન મુનિ તાન ધુનિ મુનિ મયુર રૂપે, આ મુનિઓ છે. પ્રાયો બતામ વિહગા મુનયો વનેસ્મે. અને શાંતિથી નેત્ર બંધ કરી પ્રભુના વેણુનાથનો સ્વર સાંભળી રહ્યા છે. નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. અને નિત્યની લીલા ઠાકોરજી વિવિધ પ્રકારની લીલા વ્રજમાં કરી રહ્યા છે. અને આગળ ગાન કરતા ગોપાલદાસ વર્ણન કરે કુંજ સદન સોહામણા શોભા તણો નહીં પાર. શ્રી મહાપ્રભુજી વ્રજ મંડલમાં વ્રજયાત્રા કરી રહ્યા છે અને વ્રજની બધી બેઠકીઓ અને વ્રજના સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ બધી લીલા સ્થળો કોણ પ્રગટ કરે? તો મહાપ્રભુજી વ્રજમાં વિચરણ કરી રહ્યા છે, વ્રજયાત્રા કરી રહ્યા છે અને ત્યાં બધી જ લીલાઓ પ્રગટ રૂપે દર્શન થઈ રહ્યા છે. મહાપ્રભુ તો જ્યાં જ્યાં પધારે ત્યાં સઘળી લીલાઓ પ્રગટ થઈ જાય. અને એટલા માટે અહીંયા કહ્યું કુંજ સદન સુહામણા શોભા તણો નહીં પાર. અને કુંજ નિકુંજોમાં થતી પ્રભુની એ રસમય લીલાઓના દર્શન શ્રી મહાપ્રભુજી કરતા જાય છે અને પરિક્રમા આગળ વધતી જાય છે. શોભા તણો નહીં પાર અને વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. આખું વ્રજ તો કમળ છે, 56 પાંખુડીઓ છે અને જુદા જુદા સ્થળોમાં જુદી જુદી લીલાઓ, પ્રભુની અખંડ લીલાઓ ત્યાં ચાલી રહી છે. અને મહાપ્રભુજી એ બધાના દર્શન કરી રહ્યા છે. તો અનેક રાસ મંડળ રચના રચી. રાસ મંડળ એટલે રાસમાં 4 વસ્તુ હોય: દાન, માન, ખેલ અને રાસ. આ 4 વસ્તુ હોય. તો આ 4 પ્રકારની લીલાઓ જે અવિરત રૂપે વિવિધ પ્રકારથી ઠાકોરજી કરી રહ્યા છે. એટલે વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. અને આ તો ખેલ છે. બીજા માટે સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર. આ ઠાકોરજી માટે શું કહીએ? વિવાહ ખેલનો મનોરથ છે, હોરી ખેલનો મનોરથ છે. અહીંયા તો બધું ખેલ છે, લીલાત્મક છે. લીલા અને કર્મમાં એ જ ભેદ છે. બહુ મહત્વની વાત છે. કર્મ, જેમ કોઈની પાસે જાઓ અને કોઈને તમે એમ કહો આ તો ચોર છે, તો એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? ઠાકોરજીએ ચોરી કરી ત્યાં તો નિંદા કહેવાય ને. કોઈને આવું બોલાય? તમે જયારે ઠાકોર બોલો માખન કે ચુરૈયા કી જય, માખન નો ચોર એની જય. અને એમાં ઠાકોરજી રાજી થાય. કોઈ કાળો હોય એને કાળો કહેવાય? બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. શામળો શામળો મળ્યો છે શ્રી યમુનાજી. આપણે કેવા કા ધોળ ગાઈએ છીએ, એને કાળો કહેવાય? કાળિયા ઠાકર, કાળિયા ઠાકર લો. કોઈ કાળાને કાળો કહેવાય? સારું કહેવાય? કોઈ રણ છોડીને ભાગે યુદ્ધમાંથી તો આગળ ભાગેડું કહેવાય ને, એનું અપમાન ના કહેવાય? બોલો રણછોડ ભગવાન કી જય. પાછા જઈ જઈને એની સામે એની જય બોલો પાછા. હા, આ બધા કર્મ કર્યા હોત તો નિંદનીય હોત. કર્મ નિંદનીય છે, પણ નમે કર્મ ફલે સુહા નમામ કર્માણી લિંપંતી. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાને કહ્યું છે, હું કર્મ કરતો નથી, કર્મમાં બંધાતો નથી અને કર્મ કરીને કઈ મેળવવાની સ્પૃહા મને નથી. મારી તો લીલા છે. આનંદસ્ય હરે લીલા. જેનું કોઈ પ્રયોજન ન હોય એને લીલા કહેવાય. આનંદની અભિવ્યક્તિ એને લીલા કહેવાય. આ જો કર્મ હોત તો નિંદનીય થાત, પણ લીલા છે એટલે સ્તુત્યાત્મક છે. જેમ કોઈ સારો એક્ટર હોય ને વિલનનો રોલ મળે અને બહુ સારી એક્ટિંગ કરે તો તમે એને બુરાઈ કરો, કેટલું ખરાબ કામ. તમે એમ કહો ને બહુ સારી એક્ટિંગ કરી હોય એને, તો વિલનની સારી એક્ટિંગ કરે, એક્ટિંગ કરે છે. એને કર્મ કર્યું હોત તો નિંદનીય થાત, એને આ કામ કર્યું હોત તો નિંદનીય થાત, પણ એને એક્ટિંગ કરી એટલે એને એવોર્ડ મળ્યો. આને તો એવોર્ડ મળવો જોઈએ, આટલી સારી. એમ ઠાકોરજી એક્ટિંગ કરે છે, કર્મ નથી કરતા. અને એક્ટિંગને ખેલ કહેવાય, એને લીલા કહેવાય. અને એટલા માટે એ નિંદનીય નથી, એ પણ એની પ્રશંસા કરાય છે.
કે પ્રભુએ કેવી લીલાઓ કરી. પ્રભુ થઈને માખણ ચોરે, પ્રભુ થઈને એટલે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. કોઈ ચોરી કરે તો એનો યશ વધે કે ઘટે? કોઈ એમ કરે બહુ સારી ચોરી કરે, આ તો ખરેખર. કોઈ એવું વખાણ કરે? અને ઠાકોરજી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર, દુગ્ધાદિ ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો. પ્રભુનો યશ વધ્યો, ચોરીથી વધે? ક્યાં વધ્યો? કેમ? ગોપીઓ દહીં વલોવતી હોય, માખણ કાઢે, આંખમાં આંસુ આવી જાય. અરે લાલન, તારા ઘરે તો 9 લાખ ગાયો દોવાય, અમારું આ નાનકડું કુલ્લડમાં રહેલું, બટેરામાં રહેલું માખણ લઈ તારા આંગણે કેમ આવી? કેમ કરીને અમારી સામગ્રી તારા સુધી પહોંચાડીએ? સંભવ નથી. પ્રભુ કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો મને ચોર કે, પણ તારો મનોરથ પૂરો કરવામાં મને જે આનંદ આવે એ કોઈ ન સમજી શકે. અને આવો ભાવ કરી અપયશ ઓઢીને પણ ઠાકોરજી ચોર બનીને પણ ભક્તોના મનોરથો પૂરા કરે, એમાં યશ ઘટતો નથી, પ્રભુનો યશ વધે છે. યશો વિસારી. તો આવા પ્રભુ લીલા કરનારા છે. એટલે લોકો કર્મ તો કોઈને છોડતું નથી, ભગવાનને તીર ખાવું પડ્યું તો ભગવાનને કંઈ ખાવું પડતું નથી. ગીતાજી વાંચો તો બધું સમજાઈ જશે. કર્મ કરતા જ નથી પ્રભુ, કારણ કે કર્મના સિદ્ધાંતો પ્રભુને લાગુ પડતા નથી. કારણ પ્રભુ કર્મ કરતા નથી. કર્મ કરે તો લાગુ પડે. આ જે આખો હિસાબ કિતાબ છે ને, એ જે કર્મ કરે એના માટે છે, પણ જે કર્મ જ કરતો નથી એને કાંઈ લાગુ પડતા નથી. એમ પણ જે નિષ્કામ અકર્મણ થઈ જાય, જેમ પંખો ચાલતો સ્વિચ ઓફ કરી દો, છતાંય પંખો ચાલતો રહે, તો એ પછી જે ચાલતો રહે એનું બિલ આવતું નથી. એનું બિલ આવે સ્વિચ ઓફ થયા પછી, કારણ સ્વિચ ઓફ કનેક્શન કટી ગયું. એમ જેનું અહંકારનું સ્વિચ ઓફ થઈ ગયું હોય ને, એને પછી કોઈ કર્મો બાંધતા નથી. કારણ કે અહંકારથી જયારે આપણે કોઈ કર્મ કરીએ ત્યારે તો હિસાબ કિતાબ થાય. ઢાળમાં ગાડી આવી જાય પછી એન્જિન ઓફ કરી દો, એક્સિલેટર આપવાની જરૂર નથી, તો એ ગાડી ચાલ્યા કરે, કારણ કે ઢાળમાં છે. એમ જેની જીવનમાં કૃપાનો ઢાળ મળી ગયો હોય ને, એને પછી ક્યાંય ઘસાવાની જરૂર પડતી